કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ વધુ એક કવિતા સોશિયલ મીડિયામાં મૂકી છે। લોકસભા ચૂંટણી સમયે કવિતાઓ દ્વારા રાજકીય પ્રહાર અને કટાક્ષ પરેશ ધાનાણી કરી રહ્યા છે। કોંગ્રેસ છોડી જનારા નેતાઓ પર કવિતા દ્વારા પરેશ ધાનાણીએ કટાક્ષ કર્યો। અસલિયત ઓળખાઈ જશે નામથી કવિતા સોશિયલ મીડિયા પર લખી છે। તો કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ વધુ એક વખત કવિતા લખી છે। સોશિયલ મીડિયામાં કવિતા પોસ્ટ કરી છે। આ પહેલા ટનાટન કરીને કવિતા લખી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવારોએ ટિકિટ લડવાની ના પાડી હતી તેને અનુસંધાનીને પોસ્ટ કરી હતી। અને હવે જે પણ લોકો કોંગ્રેસના જેટલા પણ નેતાઓ, કોંગ્રેસના જેટલા પણ ધારાસભ્ય પક્ષ પલટો કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તે લોકોને કટાક્ષ કરી અને કવિતા લખી છે। અસલિયત ઓળખાઈ જશે નામથી કવિતા પોસ્ટ કરવામાં આવી છે। અસલિયત ઓળખાઈ જશે ખાલી ખુરશીના સ્વાર્થ ખાતર સરદાર સ્ટેડિયમના પાટીએથી જે બાપના નામ ભૂસાવે અને પોંખાય નહીં, પરચો જપાય, આ પ્રકારની કવિતા લખી છે।